કહી શકાય કે શિક્ષણ ખરેખર આજે જ્યારે જે પ્રવાહમાં ચાલતું રહેલું છે તે પ્રવાહની દિશા જોઈને બાળ માનસના ઉપર એટલો બધો ત્રાસ થતો રહેલો છે કે જેના લીધે બાળકો શિક્ષણના લેવાને બદલે શિક્ષણના કેરિક્યુલમથી ત્રાસી ગયા હોય એવું લાગે છે. કારણ કે એજ્યુકેશનની જ્યારે ડેફિનેશન જ ખોવાઈ ગઈ એવું લાગતું હોય છે. જ્યારે એજ્યુકેશન ખરા અર્થમાં જ્યારે જોવા જઈએ ત્યારે એજ્યુકેશનનું આંતરિક શક્તિઓને બહાર લાવી અને બાળકોના માનસ પટને ધ્યાનમાં રાખીને તેમની મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને જ્યારે શિક્ષણ આપવાનું થાય ત્યારે તે કાળની અંદર એજ્યુકેશન ટેકનોલોજીનો ઉપયોગ ન થાય તો બાળક હંમેશાને માટે એનાથી ત્રસિત થતો હોય છે. ત્યારે આજે ખરેખર આજની જે મેથોડોલોજી એવા પ્રકારની છે કે બાળક મૂંઝાતું રહેલું છે તેવા કાળમાં આજની જે સિસ્ટમ લેક્ચર પદ્ધતિથી બાળકો ખૂબ મૂંઝાય છે. બાળકોને એવું લાગે છે કે અમે જેલમાં આવી ગયા છે અને જેલમાં રહેલા બાળકોને મુક્ત કરવા માટે આજની આ પદ્ધતિને ખૂબ જ બદલવી જરૂરી હોય. તેથી એમની પદ્ધતિમાં બાળક સાંભળીને કેટલું યાદ રાખી શકે છે તેનું ન વિચારતા આજે બધી શાળાઓમાં ખરેખર એક બહુ મોટી સમસ્યા છે કે ખાલી સાંભળીને બાળક યાદ નથી રાખતું. તો એના માટે કંઈક એવો નવો વિચાર કરવો જોઈએ અને તે ખરેખર એક આપણું એ નવનીત એજ્યુકેશન દ્વારા જે ઇસેન્સનો જે પ્રોજેક્ટ અમને જે મળ્યો છે તેમાં અમે લગભગ 2013થી જોડાયેલા છે અને તેના આધારે એવું કહી શકાય કે ખરેખર આજે બાળક સાંભળીને જે યાદ રાખે છે એના કરતાં અનેક ગણું બાળક દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી એટલે ઈ સેન્સના પ્રોજેક્ટથી આજે જે અમારા અનુભવ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષથી બાળકો જે ભણે છે તેના લીધે બાળકોની અંદર જે યાદ રાખવાની જે એની જે ક્ષમતા હતી એ એટલી બધી વધી ગઈ છે. અને તેનું કારણ એ છે કે બાળક સાંભળીને યાદ રાખે છે એના કરતાં બાળક પોતાની સામે આવેલા પિક્ચર સાથે એટલે કે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ દ્વારા બાળક જે સાંભળે છે તે મનોવિજ્ઞાનના એક સિદ્ધાંત પ્રમાણે આદર્શ છે અને તે જ અનિવાર્ય એક આપણા માટે રસ્તો છે. એટલે તેથી કરીને આજે 5 વર્ષથી અમે જે ઇસેન્સના પ્રોજેક્ટથી બાળકોને જે ભણાવીએ છીએ તેના લીધે બાળકોનો જે ઇતિહાસ, બાળકો માટે વિજ્ઞાન, બાળકો માટે જનરલ નોલેજ, બાળકો માટે આવી રીતના વ્યાકરણ તે સહજ અને સરળ ન ખબર પડતા આજે બાળકો એ ઇઝીલી તેને યાદ રાખી શકે તેવી એક પદ્ધતિ ઇસેન્સમાં આજે આપણને જોવા મળે છે. અને ખરેખર આવું જે એક મોટું કામ જે નવનીત એજ્યુકેશન દ્વારા થઈ રહેલું છે તે ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે. એટલું જ નહીં પણ તે ખૂબ જ જરૂરી છે અને એક શિક્ષણનો બહુ જ મોટો ભાગ છે કે જ્યારે આવું એક મોટું એક કામ નવનીત એજ્યુકેશન લઈને જ્યારે બેઠું છે ત્યારે આવા અલગ અલગ કેટલાય પ્રકારના લોકો એ આ બધું લઈને બેઠા છે. ત્યારે એ સમયે આપણે અલગ અલગ આવી રીતની એજન્સીઓ આ ફિલ્ડમાં કામ કરે છે પણ એ એજન્સીઓ સાથે અમે જ્યારે કામ કરીએ છીએ ત્યારે એમની જે સર્વિસ છે અથવા એમની સાથેનો જે માણસોનો સ્ટાફ છે તે લોકોનો જે સ્વભાવ છે, તેમની જે પદ્ધતિ છે અને કામ કરવાની જે કળા છે તે ઉત્કૃષ્ટ છે, ખૂબ જ સારી છે અને જેના લીધે અમને ખૂબ જ સંતોષ છે કે ખરેખર આજના કાળમાં જો આવી રીતના ટેકનોલોજીનો ઉપયોગ કરીને જો શિક્ષણ આપવામાં આવે તો એ શિક્ષણ બાળકો માટે તો બહુ જ એક એમ કહેવાય કે આનંદની વાત છે અને માનસિક ત્રાસમાંથી બાળકોને ઉગારવાની એક બહુ મોટી એક સોપાન છે. તે સોપાન ઉપર ખરેખર નવનીત એજ્યુકેશને એક મોટું કદમ ધરી અને તેમના એક સારા એવા સ્ટાફ સાથે આ ફિલ્ડમાં કામ કરે છે. એના લીધે આજે લાખો બાળકો આ શિક્ષણની 4 દિવાલોની જેલમાંથી બહાર આવી અને તે લોકો ખરેખર મુક્તપણે સહજ રીતે અને સરળ રીતે શિક્ષણ કેમ મેળવી શકે તેનો આનંદ અનુભવે છે. અને ખરેખર અમે પણ આજે એમની સાથે
કામ કરતા રહ્યા છે. તેથી અમને પણ ખૂબ આનંદ થાય છે કે આવી રીતે વર્ષો સુધી એમનું કામ ચાલતું રહે અને એ કામની અંદર એમને ખૂબ કુદરત શક્તિ બક્ષે અને